આજથી થોડાક દિવસ પહેલાં પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભરત ચૌધરી નામના યુવાન અને તેમના મિત્ર પર તલવારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ભરત ચૌધરીનું મૃત્યુ નીપજ્યું છે। આને લઈને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મામલે બીજી તરફ બનાસકાંઠા પોલીસની ટીમો કામે લાગી છે। 8 જેટલા શંકાસ્પદોની પોલીસે અટકાયત કરી છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। આ વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ભરત ચૌધરીના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના બની હતી, કેમ કે સરા જાહેરમાં હાઈવે પર એક નહીં પણ બે યુવકોને તલવારના ઘા ઝીંકવામાં આવે છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે ગાદલવાડાના જે ભરત ચૌધરી નામના વ્યક્તિ છે તેમની સાથે તેમના મિત્ર હતા। તેઓ બનાસકાંઠા ખાતે આવેલી જે પાલનપુર હાઈવે પરની રામદેવ હોટલ છે ત્યાં રાત્રિ દરમિયાન ઊભા હતા। આ દરમિયાન 25થી વધારે ટોળામાં લોકો ધાર્યા તલવાર સહિતની પ્રાણઘાતક વસ્તુઓ સાથે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ એકાએક ભરત ચૌધરી ઉપર તૂટી પડે છે। આ ઘટનામાં ભરત ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડે છે। તેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, જો કે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ભરત ચૌધરીના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેમના મૃત્યુના સમાચાર સાંભળીને અને પરિવારજનોએ હોસ્પિટલ બહાર ધરણા પણ કર્યા હતા, વિરોધ પણ નોંધાવ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી। ત્યારબાદ પોલીસે ખાતરી આપી હતી કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે અને આરોપીઓને જલ્દીમાં જલ્દી ઝડપી લેવામાં આવશે અને આ સમગ્ર ઘટનામાં પૈસાની લેતી દેતીનો મામલો પણ હોવાની વિગતો કહેવાઈ રહી છે। આના જ કારણે મામલો ગરમાયો છે। હાલ બનાસકાંઠાની 8 જેટલી પોલીસની ટીમ છે આ કેસની તપાસ કરી રહી છે। સાથે જ આ મામલે 8 જેટલા જે શકમંદો છે તેમને પોલીસે શકમંદોની અટકાયત કરી છે। આ સાથે જ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે ગાદલવાડાના યુવકની સરા જાહેરમાં હત્યા થઈ છે, આ કરપીણ હત્યાના પગલે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા, જેમાં જ્ઞાનીબેન ઠાકોર લખી રહ્યા છે ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીના બેસણામાં એમના ઘરે જઈ ઘર પરિવારને સાંત્વના આપી, ભરતભાઈના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી, આરોપીઓને ઝડપી પકડાય તે જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક વાતચીત કરી, જેમાં જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને ઝડપીમાં ઝડપી પકડી લેવાય તે માટે તેમણે પોલીસ વડાને પણ રજૂઆત કરી છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ બાબતે પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે અને ધરપકડ કર્યા બાદ પોલીસ તપાસમાં શું ખુલાસાઓ સામે આવે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ